પૂજા વિદ્યાલય CTM અમદાવાદ. વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રત્યાંકન એકમ વિશે જોવાનું છે. તો આપણને આ પ્રશ્ન પૂછાય છે કેવી રીતે? તો પ્રશ્ન એવી રીતે પૂછાય છે, પ્રત્યાંકન એકમની રચનાના ભાગ સમજાવો, અથવા DNAમાં પ્રત્યાંકન માટેના ભાગ રેખાંકિત સંરચના દર્શાવતી આકૃતિ સાથે સમજાવો. તો મિત્રો, આપણે અહીંયા રેખાંકિત સંરચના બતાવી છે આકૃતિ દ્વારા. તો DNAમાં પ્રત્યાંકન માટેના ભાગ જોઈએ તો નંબર 1 છે પ્રમોટર, નંબર 2 છે બંધારણીય જનીન અને નંબર 3 છે સમાપક. જે આપણે પ્રત્યાંકન એકમની રેખાંકિત સંરચનામાં દર્શાવ્યા છે. તો એમાં સૌ પ્રથમ આપણે જોઈશું પ્રમોટર. કોની વાત કરવાની છે? પ્રમોટર. તો તે DNAનો એ અનુક્રમ છે જ્યાં RNA પોલિમરેઝ જોડાય છે. અહીંયા શું જોડાય છે? RNA પોલિમરેઝ જોડાય છે. તમે જો આ શું છે? DNA. બરાબર. તો આની અંદર આખો આ શું છે આપણી પાસે? DNA. પ્રત્યાંકન એટલે કે DNAમાંથી મેસેન્જર RNA બનાવવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? પ્રત્યાંકન. તો અહીંયા આપણે જોઈએ તો પ્રમોટરની આપણે વાત કરવાની છે. તે DNAનો એ અનુક્રમ છે કે જ્યાં RNA પોલિમરેઝ જોડાય છે. પ્રત્યાંકન એકમમાં પ્રમોટરની હાજરી ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કરે છે. આના કારણે અહીંયા શું બનશે? કોડિંગ શૃંખલા નું નિર્માણ થશે. પ્રમોટર બંધારણીય જનીનના 5 છેડા પ્રતિપ્રવાહ પર જે સાંકેતન શૃંખલાના ધ્રુવત્વ સંદર્ભે આવેલું છે. તો કોની વાત કરીએ આપણે? પ્રમોટરની. ત્યાર પછી આપણે જોઈશું બંધારણીય જનીન. આ એકમ DNAની બેવડી શૃંખલાનો જ ભાગ છે. બંધારણીય જનીન. આ શૃંખલા પર DNA આધારિત RNA પોલિમરેઝ 5 થી 3 ની દિશામાં બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે. બંધારણીય જનીનની જે શૃંખલામાં ધ્રુવત્વ 3 થી 5 તરફ હોય છે તે ટેમ્પલેટ સ્વરૂપે કાર્ય કરે. તમે જો આપણે લખ્યું ટેમ્પલેટ શૃંખલા. બીજી શૃંખલા જેમાં ધ્રુવત્વ 5 થી 3 તરફ છે, જે પ્રત્યાંકન દરમિયાન વિસ્થાપિત થઈ જાય છે. અને આ શૃંખલા જે કંઈ પણ સંકેતન કરતી નથી તેને સાંકેતન શૃંખલા કહેવામાં આવે છે. તો આ ટેમ્પલેટ શૃંખલા અને આ સાંકેતન શૃંખલા. પ્રત્યાંકન એકમનો પરિકલ્પિત અનુક્રમ જોઈએ આપણે તો દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ છીએ કે 3 છેડા પર નો અનુક્રમ આપણે જોઈએ તો A, T, G, C, A, T, G, C, A, T, G, C, A, T, G, C. બરાબર. તો આપણે આનો જોઈએ તો
બનાવી દેવાનો આપણે. એ તો ટી, એ સી, જી, ટી, એ સી, જી, ટી, એ સી, જી, ટી, એ સી, જી. બરાબર. તો આ ક્રમ છે, પ્રત્યાંકન એકમનો પરિકલ્પિત અનુક્રમ છે. ત્યાર પછી આપણે સમાપક વિશે જોવાનું છે. તો તે કોડિંગ શૃંખલાના 3 છેડા પર આવેલ છે. કયા છેડા પર આવેલ છે? 3 છેડા પર આવેલ છે. તેનાથી પ્રત્યાંકન પ્રક્રિયાની સમાપ્તિનું નિર્ધારણ થાય છે. આ શું સૂચવે છે? સમાપ્તિ. તો આમ બંધારણીય જનીન અને તેના છેડા પર આવેલા પ્રમોટર અને સમાપક પ્રત્યાંકન એકમ બનાવે છે. શું બનાવે છે? પ્રત્યાંકન એકમ બનાવે છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈશું પ્રત્યાંકન એકમ અને જનીન. એની અંદર આપણો પ્રશ્ન છે સિસ્ટોન એટલે શું? સિસ્ટોન એટલે શું? સિસ્ટ્રોન એટલે શું? તેના પ્રકાર જણાવી વિભાજિત જનીન સમજાવો. અથવા આ જ પ્રશ્ન કેવી રીતે પૂછાય છે? તો સુકોષ કેન્દ્રી કોષમાં સિસ્ટ્રોનિક એકમ વિશે ટૂંક નોંધ લખો. આપણને પ્રશ્ન આ રીતે પૂછાય છે. તો આ સિસ્ટ્રોન એટલે શું? તો પ્રત્યાંકન એકમના બંધારણીય જનીનમાં પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરતા ડીએનએના ખંડને સિસ્ટ્રોન કહે છે. શું કહેવામાં આવે છે એને? સિસ્ટ્રોન કહેવામાં આવે છે. ફરી એકવાર, પ્રત્યાંકન એકમના બંધારણીય જનીનમાં પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરતા ડીએનએના ખંડને સિસ્ટ્રોન કહે છે. સિસ્ટ્રોનની આપણે વાત કરીએ તો એને આપણે 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ. એક છે મોનોસિસ્ટ્રોનિક અને બીજું છે પોલીસિસ્ટ્રોનિક. તો આપણે આની વાત કરીએ તો મોટા ભાગે સુકોષ કેન્દ્રીમાં હોય છે. અહીંયા પોલીસિસ્ટોનિકમાં જોઈએ તો મોટાભાગે બેક્ટેરિયા અથવા આદિકોષ કેન્દ્રીમાં હોય છે. મોનોસિસ્ટ્રોનિક જે છે એ સુકોષ કેન્દ્રીમાં હોય છે
તો સુકોષ કેન્દ્રીમાં મોનોસિસ્ટ્રોનિક બંધારણીય જનીન જોવા મળે છે. તેમાં વિક્ષેપિત સાંકેતિક અનુક્રમ હોય છે. આમ સુકોષ કેન્દ્રીમાં વિભાજિત જનીન હોય છે. શું હોય છે? વિભાજિત જનીન હોય છે. તો આપણે જોઈએ વિભાજિત જનીન જોઈએ આપણે તો વિભાજિત જનીન વિભાજિત જનીનની વાત કરીએ કે આ વળી શું છે વિભાજિત જનીન? તો વિભાજિત જનીન એમાં છે બે. એક છે એક્સોન્સ અને બીજું છે ઇન્ટ્રોન્સ. આની વાત કરીએ આપણે એક્સોન્સની તો તે કોડિંગ અનુક્રમ છે. તે કોડિંગ અનુક્રમ છે. અભિવ્યક્ત તે અભિવ્યક્ત અનુક્રમ છે એટલે કે બતાવેલો છે, દર્શાવેલો છે. બીજું જોઈએ આપણે તો એક્સોન એ અનુક્રમ છે જે પરિપક્વ અથવા સંસાધિત આરએનએમાં જોવા મળે છે. આપણે ઇન્ટ્રોન્સની વાત કરીએ તો તે એક્સોનને વિક્ષેપિત કરતો મધ્યવર્તી અનુક્રમ છે. ઇન્ટ્રોન્સ એ અનુક્રમ છે જે પરિપક્વ અથવા પ્રક્રિયા પામેલ આરએનએ માં જોવા મળતો નથી. તો આપણે આ વાત કોની કરી? સિસ્ટ્રોન એટલે શું અને તેના પ્રકારો જોયા. બે છે, મોનોસિસ્ટ્રોનિક અને પોલિસિસ્ટ્રોનિક. અને એમાંય વિભાજિત જનીન, તો એમાં વિભાજિત જનીન બે, એક્સોન્સ અને ઇન્ટ્રોન્સ. તો આપણે સિસ્ટ્રોન એટલે શું તેના પ્રકાર જણાવી, વિભાજિત જનીન સમજાવો તો એની વાત કરી. અથવા તો એવું પૂછાય સુકોષ કેન્દ્રીમાં સિસ્ટ્રોનિક એકમ વિશે ટૂંક નોંધ લખો. તો આપણે આ લખવાનું છે. ત્યાર પછી મિત્રો આવે છે આરએનએના પ્રકારો અને પ્રત્યાંકનની પ્રક્રિયા. આરએનએના પ્રકારો અને પ્રત્યાંકનની પ્રક્રિયાની વાત કરવાની છે. તો આપણે આરએનએના પ્રકારો વિશે જોવાનું છે. તો પ્રશ્ન એવી રીતે પૂછાય છે, બેક્ટેરિયામાં આરએનએના મુખ્ય પ્રકારો અને દરેકનું કાર્ય જણાવો. એવો પ્રશ્ન પૂછાય 2 માર્ક્સમાં. તો આપણી પાસે બેક્ટેરિયામાં મુખ્ય 3 પ્રકાર છે. મુખ્ય કેટલા પ્રકાર છે? 3. એક છે મેસેન્જર આરએનએ, નંબર 2 છે ટ્રાન્સફર આરએનએ, નંબર 3 છે રિબોઝોમલ આરએનએ. આવા 3 પ્રકાર છે અને દરેક પ્રકારનું શું લખવાનું છે? કાર્ય. દાખલા તરીકે પહેલાં આપણે જોઈએ મેસેન્જર આરએનએ. તો મેસેન્જર આરએનએ પ્રોટીન સંશ્લેષણમાં
પ્રોટીન સંશ્લેષણમાં ટેમ્પલેટ તરીકે વર્તે છે. પ્રોટીન સંશ્લેષણમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરતા જનીન સંકેતના ક્રમમાં માહિતી પૂરી પાડે છે. આ કાર્ય કોનું છે? મેસેન્જર આરએનએ. ત્યાર પછી ટ્રાન્સફર આરએનએ જોઈએ આપણે. તો એમિનો એસિડ લાવવાનું અને આનુવંશિક સંકેતોનું વાંચન કરવાનું કાર્ય કરે છે. રિબોઝોમલ આરએનએ ભાષાંતર દરમિયાન, ભાષાંતર એટલે પ્રોટીનનું સંશ્લેષણ કરવું, દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. એ કામ કોનું છે? રિબોઝોમલ આરએનએ. તો આટલું આપણે લખવાનું છે. તો 2 માર્ક્સના પ્રશ્નમાં આટલું લખી શકીએ. ત્યાર પછી પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે બેક્ટેરિયામાં પ્રત્યાંગન પ્રક્રિયા સમજાવો. બેક્ટેરિયામાં પ્રત્યાંકન પ્રક્રિયા સમજાવો. અથવા આ પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો બેક્ટેરિયામાં આરએનએ પોલિમરેઝ જેની કાર્યપદ્ધતિ સમજાવો. કાર્યપદ્ધતિ સમજાવો. પ્રશ્ન છે આપણો, બેક્ટેરિયામાં પ્રત્યાંગન પ્રક્રિયા સમજાવો અથવા બેક્ટેરિયામાં આરએનએ પોલિમરેઝની કાર્યપદ્ધતિ સમજાવો. તો બેક્ટેરિયામાં બધા જ પ્રકારના આરએનએના પ્રત્યાંકનને ઉત્પ્રેરિત કરવા માટે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એક જ ઉત્સેચક હોય છે. એક જ ઉત્સેચક હોય છે. તો આપણે એવી પ્રત્યાંકનની પ્રક્રિયા જોવાની છે. તો મિત્રો, પ્રત્યાંકનની પ્રક્રિયામાં આપણે જોઈએ તો આપણને અહીંયા સમજાવેલું છે બેક્ટેરિયામાં પ્રત્યાંકન પ્રક્રિયા. તમે જુઓ આ રહી, બરાબર. તો તમે જુઓ અહીંયા આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાય છે. આરએનએ પોલિમરેઝ, તમે જુઓ અહીંયા આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાય છે. કોની સાથે જોડાય છે? પ્રમોટર સાથે. અહીંયા પ્રમોટર છે, આપણે હમણાં જોયું ને, પ્રમોટર અહીંયા હોય. પ્રમોટર સાથે પ્રત્યાંકનની શરૂઆત કરે છે એ પ્રમોટર. તો આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાઈને પ્રત્યાંકનની શરૂઆત કરે છે. મિત્રો, આપણે કઈ થિયરી જોઈ રહ્યા છીએ? પ્રત્યાંકનની પ્રક્રિયા. કોની અંદર? બેક્ટેરિયામાં. તો આપણે સૌ પ્રથમ લખીશું આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાઈને પ્રત્યાંકનની શરૂઆત કરે છે. આરએનએ પોલિમરેઝ ડીએનએના કુંતલને ખોલવા અને પ્રલંબનમાં સહાય કરે છે. આ શરૂઆતમાં કઈ આ પ્રક્રિયાની શું કહેવાય? પ્રારંભ. બરાબર. આ જે છે પ્રક્રિયાનો પ્રારંભ છે, આ જે છે પ્રલંબન છે, અને છેલ્લે જે છે એને શું કહેવાય? સમાપ્તિ. તમે જુઓ અહીંયા આપણને પહેલું આ જે છે પ્રક્રિયાનો પ્રારંભ, આ પ્રલંબન અને આ સમાપ્તિ. બરાબર. તો એમાં આપણે પહેલાં પ્રારંભની વાત કરી રહ્યા છીએ. તો આરએનએ પોલિમરેઝ ડીએનએના કુંતલને ખોલવા અને પ્રલંબનમાં શું કરે છે? સહાય કરે છે. તે પ્રક્રિયક તરીકે ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટનો ઉપયોગ કરી
ટેમ્પલેટ પરના ક્રમ અનુસાર પોલિમરાઇઝેશન કરે છે. શું કરે છે? પોલિમરાઇઝેશન કરે છે. ફક્ત આરએનએનો થોડોક ખેંચાયેલો ભાગ જ ઉત્સેચક સાથે જોડાય છે. તમે જુઓ આરએનએનો થોડોક ખેંચાયેલો ભાગ એ કોની સાથે જોડાય છે? ઉત્સેચક સાથે જોડાય છે. જ્યારે આરએનએ પોલિમરેઝ સમાપ્તિ સ્થાને પહોંચી જાય છે ત્યારે તમે જુઓ આ સમાપ્તિ સ્થાને પહોંચી ગયો. ધીમે ધીમે તમે જો, પહેલાં અહીંયા, પછી અહીંયા અને પછી અહીંયા. ફરી ફક્ત આરએનએનો થોડોક જ ખેંચાયેલો ભાગ જ ઉત્સેચક સાથે જોડાય છે ત્યારે આરએનએ પોલિમરેઝ સમાપ્તિ સ્થાને પહોંચી જાય છે. ત્યારે નવનિર્મિત આરએનએ અને આરએનએ પોલિમરેઝ છૂટા પડી આરએનએ અને આ શું કહેવાય? આરએનએ પોલિમરેઝ. તમે જુઓ અહીંથી એ શું થઈ ગયું? છૂટો પડી ગયો. અને આ પણ આરએનએ પણ શું થયું? છૂટું પડી ગયું. આરએનએ અને આરએનએ પોલિમરેઝ બંને શું થાય છે? આરએનએ અને આરએનએ પોલિમરેઝ છૂટા પડી પ્રત્યાંકન ક્રિયાની સમાપ્તિ કરે છે. આરએનએ પોલિમરેઝ પ્રલંબન ક્રિયાને ઉત્પ્રેરિત કરવા માટે સક્ષમ છે. તે પ્રારંભિક કારક સિગ્મા અને સમાપ્તિ કારક સાથે ક્ષણવાર માટે જોડાઈને પ્રત્યાંકનને અનુક્રમે પ્રારંભ કે શું કરાવે છે? સમાપન. તમે જો, પ્રારંભે કરાવે છે અને અનુક્રમે આ શું કરાવે છે? સમાપન કરાવે છે, સમાપ્તિકારક. તો આરએનએ પોલિમરેઝ સાથે આ કારકો જોડાવાથી આ બંને કારકો જોડાવાથી ઉત્સેચકની નિશ્ચિતતામાં પરિવર્તન આવે છે. તેથી પ્રારંભ કે સમાપ્તિ થાય છે. બેક્ટેરિયામાં મેસેન્જર આરએનએના સક્રિય થવા તેમજ પરિપક્વ થવા માટે કોઈ પ્રક્રિયાની આવશ્યકતા નથી. આટલું આપણે લખવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ તો પ્રશ્ન આપણો એ છે કે સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન પ્રક્રિયામાં જોવા મળતી જટિલતાઓ સમજાવો. પ્રશ્ન કયો છે? સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન પ્રક્રિયામાં જોવા મળતી જટિલતાઓ સમજાવો. તો આ જટિલતાની અંદર આપણે સમજાવવાનું છે. નંબર 1 તો કે આરએનએ પોલિમરેઝ 1. બીજું સમજાવવાનું છે આપણે આરએનએ પોલિમરેઝ 2 અને 3 આરએનએ પોલિમરેઝ 3. બરાબર. આ 3 બાબતોની આપણે ચર્ચા કરવાની છે. તો આપણે જોઈશું સુકોષ કેન્દ્રીમાં પ્રશ્ન શું છે આપણો? સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન પ્રક્રિયામાં જોવા મળતી જટિલતાઓ સમજાવો. તો આપણે આ જટિલતાઓ જોવાની છે. તો જો અહીંયા જટિલતાની આપણે વાત કરીએ
તો જટિલતાની અંદર આપણે પહેલાં લખીશું કે સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન પ્રક્રિયામાં નીચેની જટિલતાઓ જોવા મળે છે. તો જો અહીંયા સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન પ્રક્રિયા કોષ કેન્દ્રમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? કોષ કેન્દ્રમાં જોવા મળે છે. તો તેમાં 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે છે. તો પહેલું આપણે જોઈએ આરએનએ પોલિમરેઝ 1. તો તે rRNA એટલે કે 28S 18S અને 5.8S નું શું કરે છે? પ્રત્યાંકન કરે છે. આરએનએ પોલિમરેઝ 2 તો તે મેસેન્જર આરએનએના પૂર્ણ સ્વરૂપ હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ એટલે કે hnRNAનું શું કરે છે? પ્રત્યાંકન કરે છે. આરએનએ પોલિમરેઝ 3 ની વાત કરીએ તો તે ટ્રાન્સફર આરએનએ 5S rRNA અને સ્મોલ ન્યુક્લિયર આરએનએ ના પ્રત્યાંકન માટે શું છે? જવાબદાર છે. તો સુકોષ કેન્દ્રીમાં પ્રાથમિક પ્રત્યાંકનમાં નિર્મિત આરએનએ એક્સોન અને ઇન્ટ્રોન્સ બંને ધરાવે છે. એક્સોન અને ઇન્ટ્રોન્સ બંને ધરાવે છે. જુઓ એ આ જે છે એને આપણે એક્સોન કહીએ છીએ અને આ લાલ જે દેખાય એને આપણે શું કહીએ છીએ? ઇન્ટ્રોન. તથા તે બિનકાર્યકારી છે. તેમાં વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા ઇસ્ટ્રોન્સ દૂર થઈ એક્સોન એક નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાઈ જાય છે. આ પ્રક્રિયાને સ્પ્લિસિંગ કહેવામાં આવે છે. જુઓ આ રહ્યું. કોણ ખસી ગયું અહીંથી? ઇન્ટ્રોન દૂર થઈ ગયા. તમે જુઓ આની અંદર આ જે ઇન્ટ્રોન્સ હતા એ અહીંથી શું થઈ ગયા? દૂર થઈ ગયા. અને એક્સોને નિશ્ચિત ક્રમમાં ગોઠવાઈ ગયા. એક્સોને નિશ્ચિત ક્રમમાં શું થઈ ગયા? ગોઠવાઈ ગયા. આ પ્રક્રિયાને શું કહેવાય? સ્પ્લિસિંગ કહેવામાં આવે છે. હવે hnRNA પર વધારાની પ્રક્રિયા કેપિંગ અને ટેઇલિંગ થાય છે. કેપિંગ પ્રક્રિયામાં મિથાઇલ ગ્વાનો સાઇન ટ્રાઇફોસ્ફેટ એ 5 છેડા પર જોડાય છે. આ રહી જુઓ મિથાઇલ એ આ એમ લખ્યું છે ને. આ કયા છેડા પર ગોઠવાય છે? 5 છેડા પર ગોઠવાય છે. ટેઇલિંગ પ્રક્રિયામાં 200 થી 300 આ ટેઇલિંગ પ્રક્રિયા છે. ટેઇલિંગ પ્રક્રિયામાં આપણે જોઈએ તો 200 થી 300 એડિનાઇલેટ સમૂહ સ્વતંત્ર રીતે hnRNAના 3 છેડા પર જાય છે. પ્રક્રિયા પામેલ hnRNAને મેસેન્જર આરએનએ કહેવાય. આને શું કહેવાય? મેસેન્જર આરએનએ. તે ભાષાંતર માટે કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં શું થશે? સ્થળાંતરિત થઈ જશે. આ કોષ રસમાં શું થઈ જશે? સ્થળાંતરિત થઈ જશે. તો સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન પ્રક્રિયામાં જોવા મળતી આ જટિલતાઓ છે. તો અહીંયા મિત્રો આપણે
પ્રત્યાંકન પ્રક્રિયા વિશે જોયું. બેક્ટેરિયામાં જોયું, સુકોષ કેન્દ્રીયમાં જોયું. હવે આપણે જનીન સંકેત વિશે જોવાનું છે. તો જનીન સંકેતમાં આપણે આવતા લેક્ચરની અંદર વિશેષ ચર્ચા કરીશું. એ પહેલાં થોડી એકવાર આપણે ભણાવેલું જે છે એને એકવાર હું તમને બોલી દઉં ટૂંકમાં. બેક્ટેરિયામાં પ્રત્યાંકન અને સુકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંકન. તો બેક્ટેરિયામાં પ્રત્યાંકન જે છે એ કોષ રસમાં થાય અને સુકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંકન ક્યાં થાય? કોષ કેન્દ્રમાં થાય. બેક્ટેરિયામાં આપણે પ્રત્યાંકનની વાત કરીએ તો તેમાં આરએનએ પોલિમરેઝ એક જ હોય, જ્યારે આમાં જુદા જુદા આરએનએના પ્રત્યાંકનમાં 3 પ્રકાર આરએનએ પોલિમરેઝ જોવા મળે છે. આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3. બીજું, બેક્ટેરિયાના પ્રત્યાંકનમાં સ્પ્લિસિંગ ક્રિયાની આવશ્યકતા હોતી નથી, જ્યારે સુકોષ કેન્દ્રીયમાં હમણાં આપણે જોઈએ એમ પ્રાથમિક પ્રત્યાંકન બાદ ઇન્ટ્રોન્સ દૂર કરવા સ્પ્લિસિંગ પ્રક્રિયા જરૂરી છે. બેક્ટેરિયાના પ્રત્યાંકનની આપણે વાત કરીએ તો તેમાં નિર્માણ પામેલ મેસેન્જર આરએનએ સીધો કાર્યરત હોવાથી કોઈ વિશિષ્ટ ક્રિયાની જરૂર નથી, જ્યારે આની અંદર સુકોષ કેન્દ્રીયમાં તેમાં એચએનઆરએનએ કેપિંગ અને ટેલિંગ જેવી વધારાની ક્રિયામાંથી પસાર થાય છે અને સંસાધિત એચએનઆરએનએ મેસેન્જર આરએનએ તરીકે શું થાય છે? કાર્યરત થાય છે. તો આપણે અહીંયા સુધી જોઈએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે જનીન સંકેત વિશે જોવાનું છે.